3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો આજે પણ 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને પણ આ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। तो डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे 5, डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है। डे 1 के लिए आज जहां पर गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, महिसागर, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ધાનેરાના અનેક ગામડાઓ હજુ પાણીમાં। બનાસકાંઠાના ધાનેરામાં મેઘતાંડવ બાદ ગામડાઓના હાલ પણ બેહાલ થઈ ગયા। ધાનેરાનું અનાપુરગઢ ગામમાં વરસાદ રોકાને 24 કલાક થઈ ગયા છતાં હજુ સુધી ગામમાંથી પાણી ઓસર્યા નથી। મેઘતાંડવ એવો થયો કે આ ગામ આજે પણ જળબંબાકાર છે। ગામમાં જવાના રસ્તા પર પાણીમાં ફેરવાઈ ગયેલા જોવા મળ્યા અને ગામ પણ સંપર્ક વિહોણું બની ગયું। અનાપુરગઢ જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા અનાપુરગઢ ગામમાં જવું પણ મુશ્કેલ થયું। અનેક ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ગામની શાળામાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા। શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા શાળા શરૂ થશે કે કેમ એના પર પ્રશ્નાર્થ છે। હવે ડીસાના હાલ પણ જોઈ લો। અહીં વરસાદ એવી તારાજી સર્જી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે। ડીસાના ખાડિયાવાસમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। વરસાદના પગલે 60થી વધુ પરિવારના ઘરોમાં પાણી ઘૂસ્યા। લોકોની ઘર વખરી પલળી ગઈ। તો ડીસાના 3 હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને દુકાન માલિકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણીના કારણે વેપારીના ધંધા રોજગાર પર સીધી અસર પડી। ડીસાના માળીવાસના હાલ પણ બેહાલ થઈ ગયા। ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાતા લોકોના ઘરોમાં પ્રવેશ્યું।